હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે। આજે આ 1 કપ સૂજીમાંથી બનાવીશું એકદમ ટેસ્ટી નાસ્તો। તહેવારના દિવસોમાં મહેમાનો માટે કંઈક નવું અને ચટપટું બનાવવું હોય તો આ રેસીપી એકદમ પરફેક્ટ છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં લઈ લેશું આપણે 1 કપ સોજી। સોજીને આપણે મિક્સર જારમાં ઉમેરી દેશું। તેને આપણે સરસ રીતે પીસી લેશું। તો જોઈ શકો છો પીસાઈને એકદમ પાવડર ફોર્મમાં આવી ગયું છે। તો હવે આપણે એક તપેલી લેશું, તેમાં આપણે 1 કપ પાણી ઉમેરીશું। જે કપ ભરીને આપણે સોજી લીધી હતી તે જ કપથી આપણે પાણી ઉમેરીશું। 1 કપ આપણે પાણી ઉમેરી દીધું છે। ત્યાર પછી આપણે થોડું મીઠું પણ ઉમેરી દઈશું સ્વાદ અનુસાર। ત્યાર પછી આપણે તેમાં સોજી પણ ઉમેરી દઈશું અને સરસ રીતે આપણે તેને હલાવી લેશું। અને એકદમ ઘટ્ટ થઈ જાય ત્યાર પછી તેને 2 મિનિટ સુધી આપણે ઢાંકણ ઢાંકીને આપણે રહેવા દેવાનું છે। ગેસ ચાલુ જ રાખવાનું છે। બસ 2 મિનિટ આપણે રહેવા દેવાનું છે અને 2 મિનિટમાં જ આપણે જોઈ લેવાનું કે આપણું સોજી એકદમ ઘટ્ટ થઈ ગઈ છે। તો જોઈ શકો છો એકદમ આપણે જે લોટ બાંધીએ તે ફોર્મમાં આવી ગઈ છે। ત્યાર પછી આપણે તેને ઠંડુ કરવા માટે આપણે એક પ્લેટમાં લઈ લઈશું। તો થોડું ગરમ છે પણ ઠંડુ થાય એટલે તેનો સરસ રીતે આપણે મસળી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ ખૂબ જ ટેસ્ટી બને છે। તો આ તહેવારમાં તમે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે। તો આપણે 1 ચમચી જેટલું તેલ પણ ઉમેરી દીધું છે અને તેને મસળી લીધું છે। ત્યાર પછી આપણે 2-3 ચમચી જેટલો આપણે ચોખાનો લોટ લીધો છે। થોડું થોડું ઉમેરતા જશું અને લોટ આપણે સરસ રીતે મસળતા જશું। જો ચોખાનો લોટ ન હોય તો ઘઉંનો પણ ઉમેરી શકીએ છીએ। સરસ રીતે લોટ બંધાઈ ગયો છે। હવે તેનો મોટો એક લુવો લઈ લેશું અને આગળ પાછળ થોડું થોડું આપણે તેલ લગાવી દઈશું અને તેલથી આપણે ફરતે લુવા ઉપર લગાવી દઈએ જેથી કરીને તે રોટલીમાં ચોટે નહીં। અને જેવી આપણે રોટલી વણીએ તેવો જ આપણે આ પણ રોટલી વણવાની છે અને સાઈડમાંથી આપણે કટ કરી લેશું। અને તમને હું ટ્રાયેંગલ બનાવવાના 2-3 રીતે શેપ શીખવાડીશ, તો જોઈ લેજો પૂરા। ઘણા એક પટ્ટીમાં જ ટ્રાયેંગલ કાપતા હોય છે। અત્યારે જો 2 પટ્ટીમાં મેં ટ્રાયેંગલ કાપ્યા છે। જરૂરથી પૂરો વિડીયો જોજો અને એકદમ સહેલી રીતે પણ ટ્રાયેંગલ મેં વિડીયોમાં બતાવ્યા છે, તે પણ જરૂરથી જોજો। તો આવી રીતના 2 પટ્ટીથી આપણે કાપીશું તો સરસ રીતે ટ્રાયેંગલ ઘણા બનીને રેડી થઈ જાય છે। તો આ ટ્રાયેંગલ પણ એવી રીતના આપણે 2 પટ્ટીમાં કાપી લેશું। આ એક સહેલી રીત પડે છે। તો આ રીતે જ ટ્રાયેંગલ બનાવશું તો જલ્દી બની જશે। એક પટ્ટીમાં કાપશું તો બહુ જ વાર લાગે છે। ફ્રેન્ડ્સ, આ તહેવારમાં મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે રોજ અવનવી વાનગી હું તહેવારમાં લાવવાની જ છું। તો જરૂરથી મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો જોઈ શકો છો આ પણ આપણે એકદમ સહેલી રીત છે। જે ચોરસ જ છે તેમાં બધા જ આપણે કટ ભેગા કરી લીધા છે અને એક મોટી રોટલીમાં પણ એવી રીતે છે, પણ તે પણ જરૂરથી જોજો, એમાં બહુ સહેલી રીત છે। તો ઘણા ટ્રાયેંગલ જલ્દીથી બની જાય છે। ને કઈ રીતે કટ કર્યા છે તે જરૂરથી પૂરો વિડીયો જોજો। જો તમને તમારા મનપસંદ જે શેપ ફાવે તે પણ તમે શેપ કરી શકો છો। શક્કરપારાના પણ શેપ કરી શકો છો અથવા ચોરસમાં પણ કરી શકો છો। આ ટ્રાયેંગલ ખૂબ જ દેખાવમાં સારા લાગે છે। તો એકવાર આ ટ્રીક પણ જરૂરથી કરી લેજો। તો જોઈ શકો છો મોટી આપણે રોટલી વણી લીધી છે। આખી જ રોટલીમાં આપણે કટ નહીં કરીએ અને તેમાં જ આપણે બધા જ ટ્રાયેંગલ ભેગા બનાવીશું।
2-3 વાર આપણે કટ કરવાના છે. એકવાર એક સાઈડથી, પછી બીજી સાઈડથી આપણે કરવાના છે, અને ત્રીજી વાર જે કટ કરીએ ને એ બધા જ શેપમાંથી વચ્ચેથી કટ કરવાની છે. એટલે આપણા બધા ટ્રાયેંગલ બનીને રેડી થાય. જોઈ શકો છો જે વચ્ચોવચ્ચથી આપણે કટ કરવાનું છે, અને આ એકદમ સહેલી રીત છે. એકવારમાં જ ઘણા બધા ટ્રાયેંગલ બનીને રેડી થઈ જાય છે. તો જ્યારે પણ તમે ટ્રાયેંગલ બનાવો ત્યારે આવી જ રીતે બનાવજો. એકદમ સહેલી રીત પણ પડશે અને જરા વારમાં ઘણા બનીને રેડી થઈ જશે. ત્યાર પછી આપણે તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે. તો તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે હવે એક એક કરતાં બધા જ ટ્રાયેંગલ તળવા રાખી દઈશું. અને જો તળતી વખતે ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે, જેથી કરીને બધા જ ટ્રાયેંગલ છે તે ફૂલી જાય. અને પછી આપણે ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દઈશું, જેથી કરીને એકદમ ક્રિસ્પી ટ્રાયેંગલ બનીને રેડી થાય. અને બસ ગોલ્ડન થાય એટલે તરત જ આપણે તેને ઉતારી લેશું. તો એવી જ રીતે આપણે બધા જ ટ્રાયેંગલ તળવા રાખી દઈશું. ને આ ટ્રાયેંગલ એકદમ ક્રિસ્પી થાય છે. બસ 2 થી 3 મિનિટ લાગે તળતા, અને થોડી વારમાં બસ રેડી થઈ જાય છે. મારા ચેનલ ઉપર ઘણી અવનવી વાનગી છે, તમે જઈને જરૂરથી જોજો. અને જો આ વિડીયો તમને પસંદ પડે ને તો લાઈક તો જરૂરથી કરજો, અને મારા ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ લેજો. તો ટ્રાયેંગલ તળાઈને એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો બસ હવે તેને પ્લેટમાં કાઢી લેશું. આ નાસ્તો તહેવાર માટે તો ખાસ છે. એકવાર ખાશો તો બસ મન ભરાશે જ નહીં એવો આ ટેસ્ટફુલ નાસ્તો છે. તો આપણા આ ટ્રાયેંગલ બનાવીને રેડી તો થઈ ગયા છે. હવે તેના માટે ખાસ આપણે મસાલો પણ બનાવવાનો છે. તો ચાલો મસાલો પણ બનાવી લઈએ. તો સૌપ્રથમ એક વાટકીમાં 1 ચમચી ભરીને મરચું પાવડર ઉમેરીશું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, અને 1 ચમચી ભરીને મેજિક મસાલો ઉમેરીશું, ને અડધી ચમચી જેટલું આપણે ઓરિગાનો ઉમેરીશું. બસ આ બધું જ મિક્સ સરસ થઈ જાય એટલે આપણો મસાલો એકદમ ચટપટો તૈયાર થઈ જશે. તો હવે આ મસાલો બધા જ ટ્રાયેંગલમાં થોડો થોડો આપણે છાંટતા જશું, અને સરસ રીતે બધું મિક્સ કરતા જશું, જેથી કરીને બધા જ ટ્રાયેંગલમાં આ મસાલો છંટાઈ જાય. આ નાસ્તો ક્યારે ડબ્બો ભરાઈને તમે બનાવશો અને જરા વારમાં ખાલી પણ થઈ જશે એવો ટેસ્ટફુલ છે. અને જો તમારા ઘરે મહેમાન અચાનક આવી ગયા અને આ નાસ્તો ખાશે તો તેની રેસીપી તમારાથી જરૂર પૂછશે. જો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, અને આ વિડીયો જરૂરથી તમારા મિત્રો, તમારા સંબંધી સાથે શેર કરજો. તો ચાલો તમે પણ આ 1 કપ સૂજીમાંથી બનાવજો આ સરસ ક્રિસ્પી નાસ્તો, અને તમારા મહેમાનને પણ આ ખવડાવજો. તો બીજા વિડીયોમાં જરૂરથી મળીશું. તો આવજો.